હોશિયાર થઈ ગયા. હાથ ઊંચો કરો, હકીકતમાં કહો 50% આ નડતર જતું રહે. હાથ ના ઊંચો કરે એનો પાડોશી ના સમજે. ભાઈઓ રહ્યા ને ભાઈઓ રહ્યા એ વ્યસન મૂકી દો, બેનું રહ્યા એ ફેશન મૂકી દો. 50% નડતર જતું નથી નાખું. અને બાકી મારું ભજન પડ્યું છે. જો કદાચ આવવા વાળાના ભાવમાં કપાવ ના હોય અને તમારી તકદીરમાં ના હોય, જો કાળિયા ઠાકર હારે બાજી ના લઉં ને તો ભલા માણા મારું રાત દાડો ઠાકર ઠાકર કરવું. હું તો જાહેરમાં બોલું છું કે કદાચ ઠાકર હજુ તારા નિમિત્તે 3 વાર ધક્કા ખાવા પડે તો મંજૂર છે. અને તું તો પરમાત્મા છું, અખિલ બ્રહ્માંડનો નાથ છું. જો મને માણા થઈને આટલી ઉદારતા આવી હોય કે જીવું ત્યાં લગીને કોઈનું લેવું નથી, તો ભલામણા તું તો ઠાકર છું, અખિલ બ્રહ્માંડનો નાથ છું. અને વટથી હું તને કહું કે આવવા વાળો કદાચ લેજો વારે ડગી જાય, પણ જો મારું ભજન ના ડગ્યું હોય અને રાત દાડો મેં ક્યારે જોયું ના હોય તો મારી જોડીમાં તપ ભેગું થયું હોય એ આવવા વાળાને આપી દેજે, મારે કઈ જોયું નથી. આ વચન આપું છું ભાઈ. હા, પણ આ જેથી વાતો મારી બદલાય તેથી કોલર ચાલીને ઊંચો ઊભો કરી દેવાનો. હા, એ મરદ કી જુબાન છે, બોલ્યા ભાઈ બીજી વાર ભૂલતા નથી. હા, એની આટું માથા પડી જાય. બાકી કોઈની માફીનો વિડીયો હજુ ન બનાવ્યો આપણે, અને બનાવવાનું થતોય નથી. એ આપણે થતોય નથી. હા, એમ ઘણા કલાકારો ક્યાં છે ને, આ રાણો નોખો છે પેલા રાણા એ નો ખવાય. પણ સમય છે, ફળ છે, જે મારો ઠાકર કહે છે. અને જે બોલ્યો એ સનાતન સત્ય જ છે ભાઈ. હા, અને જેથી કદાચ મારો વિચાર ડગમગી જાય ને તો વાંયેથી આવીને ભડાકો તમે કરી દેજો, કારણ કે માય કાંગલી જિંદગી આપણે જીવવાની નથી ભાઈ. કોઈ ક્ષણિકે વાર આંખમાં પાપ આવ્યું નથી. આજ રાત પડે ને એટલે 5 થી 7,000 બહેનો દીકરીઓ મારા સાનિધ્યમાં હોય, પણ કોઈ પણ જ્ઞાતની હોય. મેં કીધું છે તમે આ સાનિધ્યમાં આવો અને આ સીમાડો પાર કરો ને ત્યાં લગીને અમારા દેવે શીખવાડ્યું છે તમે અમારી મા દીકરી છો. ભલા આ સીમાડામાં કદાચ કોઈક કાળી નજર કરે ને તો ફેર વેતરવા પડે, વેતરી નાખ્યું ભલામણ. આ 20 વરા ભોગવી નાખવાની એમાં હું ફેર પડે. હા, એટલે સમયનો અભાવ છે. હજુ આગળ બેનને ગાવાનું બાકી છે, 2 કડી સાંભળવું, હવે નોકરી જવાનું બાકી. પણ જેની દયા છે, જેને હૃદયના ભાવથી માનું છું,